નમસ્કાર દર્શક મિત્રો, આજે 21 જુલાઈ 2025 ને સોમવાર. તો તમને જણાવી દઈએ કે રવિવારે વરસાદની આખા ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. તો હવે આગામી દિવસોમાં કેવીક વરસાદની ગતિઓ રહેશે તો તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મિત્રો, વરસાદની વાત કરીએ તો આ તારીખથી ગુજરાતમાં વરસાદનો મેગા રાઉન્ડ ભારે ભારે વરસાદની આગાહી પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી એક મહત્વપૂર્ણ આગાહી કરી છે, જેમાં તેમણે ખાસ કરીને જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં ભારે ભારે વરસાદની આગાહીની સંભાવના વ્યક્ત કરી છે. મિત્રો, પરેશ ગૌસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 22 થી 31 જુલાઈ દરમિયાન વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવે અને સારો વરસાદ પડે એવી અપેક્ષા છે. તેમણે વધુ ઉમેર્યું હતું કે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે અને તે ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. મિત્રો, તેમણે વિગતવાર સમજાવ્યું હતું કે 22 તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે અને તેની અસર 23-24 તારીખ ગુજરાતમાં વર્તાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. પરેશભાઈ આગળ જણાવે છે કે 22-23 તારીખથી સામાન્ય વરસાદમાં ધીમે ધીમે વધારો થતો જશે. ખાસ કરીને 25 થી 31 જુલાઈ સમયગાળા દરમિયાન આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય અને તે ગુજરાત સુધી પહોંચે વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આના પરિણામે 25 થી 31 તારીખમાં રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, નોંધનીય છે કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં એક અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ રહી શકે છે, જેમાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. આમ ગુજરાતીઓને જુલાઈના અંતમાં એક મોટા અને લાંબા વરસાદ રાઉન્ડ માટે તૈયાર રહેવાની જરૂરી છે. આગળ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી 24 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને હળવાથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે રવિવારે સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં ભારે વરસાદ લઈને એલર્ટ જાહેર કર્યું હતું અને આજે 98 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ જૂનાગઢમાં માંગરોળમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આગળ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વાવાઝોડા સાથે મેઘાની એન્ટ્રી, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન. અંબાલાલ પટેલે આપી ભયંકર વોર્નિંગ. જી હા મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મતે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ સંભાવના છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ હાલમાં દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું સક્રિય થયું છે, જેની અસર બંગાળના ઉપસાગર પર વર્તાશે. આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત તરફ આગળ વધતા ભારે વરસાદ લાવી શકે છે. મિત્રો, આગળ તમને જણાવી દઈએ કે રાજ્યમાં ચોમાસાની ગતિ ફરી એકવાર ઝડપ પકડી ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની એન્ટ્રી કરી છે. રાજ્યમાં કુલ 106 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, તો રાજકોટ શહેરમાં રવિવારે 3 વાગ્યાની આસપાસ ધોધમાર અડધો ઇંચ વરસાદ વરસી જતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે ધોરાજીમાં 2 ઇંચ, ઉપલેટામાં 1.5 ઇંચ, જેતપુર અને લોધિકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. એ જ રીતે મોરબીમાં મોટા વિરામ લીધા બાદ આજે ફરી એકવાર મેઘરાજાની શાહી સવારી પહોંચી હતી. રવિવારે 10 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન ધોધમાર 2 ઇંચ વરસાદ વરસી પડતા શહેરમાં મુખ્ય માર્ગ એવા સનાળા રોડ, પંચાળા રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ સાથે જ હળવદમાં પણ 1 ઇંચ વરસાદ પડી ગયો હતો. દ્વારકા જિલ્લામાં રવિવારે હળવેથી ભારે વરસાદ, કલ્યાણપુરમાં 2 ઇંચ, ભાણવડમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે જામનગર જિલ્લામાં પણ ઝાપટા વચ્ચે જોડિયામાં અડધો ઇંચ મેઘમહેર વરસી ગઈ હતી. આગામી 23 જુલાઈ બંગાળના ઉપસાગરમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમ પ્રભાવથી વરસાદના પાટો છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પસાર કરીને ગુજરાત પૂર્વ વિસ્તાર સુધી પહોંચશે. પરિણામે ખાસ કરીને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની પડવાની ચમકી છે.
રાજ્યમાં અનેક તાલુકામાં વરસાદ પડી ગયો છે. ગુજરાતમાં ફરી મેઘરાજા પધરામણી થવા પામી ગયા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી નવી આગાહી મુજબ 21 થી 25 જુલાઈ વચ્ચે સમગ્ર હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયે વીજળી સાથે વાદળછાયા વાતાવરણ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ ચેતવણી અપાઈ છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિત શહેરી વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. લોકોને સલામતી માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સૂર્યના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશને કારણે વરસાદ ખેતી માટે ખૂબ જ લાભદાયક રહેશે. આ સમયે ખેડૂતોએ પાકનો ઉગાવ સારી રીતે યોજવો જોઈએ અને વરાપ બાદ આંતરખેડ કરી લાભદાયક રહેશે. 23મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશર છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પરથી પસાર થઈ ગુજરાત તરફ વળશે, જેના પરિણામે ભારે વરસાદની શક્યતા ઊભી થઈ શકે છે. 21 થી 23 જુલાઈ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવી શકે છે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 26 થી 29 જુલાઈ દરમિયાન મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે. કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી ખેડૂતો માટે સચેત રહેવું જરૂરી બની ગયું છે. મિત્રો,